માંગરોળમાં આગની ઘટના સામે આવી છે। માંગરોળના બોરસરા નજીક ભીષણ આગ લાગી છે। યાન સંગ્રહિત કરેલા ગોડાઉનની અંદર આગ લાગી હતી। આગના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। યાન સંગ્રહિત કરેલા ગોડાઉનની અંદર ભીષણ આગ લાગી। આ કયા કારણોસર લાગી તે સુધી જાણી શકાયું નથી। સુરતના માંગરોળના બોરસરા નજીક આ ભીષણ આગની ઘટના સામે આવી છે। આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। યાન સંગ્રહિત કરેલા ગોડાઉનની અંદર ભીષણ આગ લાગી છે, જેના કારણે મોટા પાયે માલસામાનને નુકસાન પહોંચ્યું હોવાની પણ તસવીરો સામે આવી રહી છે। આગ કયા કારણોસર લાગી તે સુધી જાણી શકાયું નથી। સુરતથી ઘટનાના આ દ્રશ્યો સામે આવ્યા। વડોદરાથી સમાચાર આવી રહ્યા છે। વાઘોડિયામાં ચાલુ કારમાં ભીષણ આગ લાગી। કારની નીચે પેટ્રોલ લીક થતા આગ લાગી હોવાની માહિતી છે। આમોદર ગાયત્રી મંદિર પાસેનો આ બનાવ સામે આવ્યો છે। રસ્તા પર ભડભડ સળગી ઉઠી કાર। આગની ઘટનામાં 2 લોકોનો આબાદ બચાવ થયો છે। કારમાં આગ લાગવાના પગલે નજીકના શાકભાજી માર્કેટમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। તો આ તરફ વીરપુરમાં અકસ્માત સર્જાયો છે, જેમાં ટ્રક પુલ ઉપર ખાબક્યું હોવાની માહિતી સામે આવી છે। વીરપુર જેઠા બાપાના મંદિર પાસે પુલ ઉપરથી ટ્રક નીચે ખાબક્યો। ટ્રકનો આગળનો ભાગ ભાંગી જતા ટ્રક નીચે ખાબક્યો। સદનસીબે ટ્રક ડ્રાઈવરનો આ ઘટનામાં આબાદ બચાવ થયો છે। રાજકોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। અહીંયા 34 વર્ષીય મહિલા પર એસિડ અટેક કરવામાં આવ્યો। મંગેતર અન્ય સાથે ભાગી જતા એસિડ અટેક થયો। રાજકોટના સોખડા ગામમાં આ ઘટના બનવા પામી છે। સોખડા ખાતે રહેતા પ્રકાશ સરવૈયા દ્વારા એસિડ અટેક કરવામાં આવ્યો। સગાઈ બાદ મંગેતર અન્ય વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરી ભાગી ગઈ। યુવાને બંદૂક રાખી એસિડ અટેક કર્યો હોવાની માહિતી છે। મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે મોડી રાત્રે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી। રાજકોટથી એસિડ અટેકની ઘટના સામે આવી છે। રાજકોટના સોખડા ગામમાં એસિડ અટેકની ઘટના બની છે। સમગ્ર મામલે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। યુવતી તેના પ્રેમી સાથે ભાગી જતા આ પ્રકારનું કૃત્ય યુવાને કર્યું હોવાની માહિતી છે। મંગેતર અન્ય સાથે ભાગી જતા એસિડ અટેક કર્યો। રાજકોટના સોખડા ગામની આ ઘટના સામે આવી છે। પ્રેમ લગ્ન કરી અન્ય વ્યક્તિ સાથે યુવતી ભાગી ગઈ અને જેના કારણે યુવાને બંદૂક રાખી એસિડ અટેક કર્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, જે રીતે આ એસિડ અટેકની ઘટના સામે આવી છે, પોલીસે હાલ કયા પ્રકારની તપાસ હાથ ધરી છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો મંગેતર છે તે અન્ય વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી જતા સોખડા ખાતે રહેતો જે પ્રકાશ સરવૈયા નામનો યુવાન છે કે જેને વર્ષા ગોરૈયા નામની પરિણીતા છે તેની ઉપર એસિડ એટેક કર્યો હોવાની ઘટના છે તે સામે આવી છે। સગાઈ કર્યા બાદ પારસ નામની યુવતી છે કે જે અન્ય યુવક સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી જતા તે બાબતનું બંદૂક રાખ્યું હતું ને આ જ બંદૂકના કારણે વર્ષા ગોરૈયા ઉપર જે છે પ્રકાશ સરવૈયા નામના યુવકે છે તે એસિડ એટેક કર્યો હોવાની ઘટના છે તે સામે આવી છે। સમગ્ર મામલે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 124/1 તેમજ 133 અંતર્ગત ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા હાલ જે પ્રકાશ સરવૈયા છે કે જેને એસિડ એટેક કર્યો છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। અંકિત, યુવતીની હાલત હાલ કેવી છે? થોડીક વાર પૂર્વે જ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે ભોગ બનનાર જે યુવતી છે વર્ષા ગોરૈયા તેમના જે પતિ છે માધવ ગોરૈયા તેમની સાથે વાતચીત કરી હતી। તેમનું કહેવું હતું કે ગઈકાલ સાંજથી જ ગોકુળ હોસ્પિટલની અંદર પરિણીતાની છે તે સારવાર ચાલી રહી છે। પરિવારને મળવા દેવાયો નથી તેમજ હાલ મહિલા કણસી રહી હોવાનું પણ પરિવારજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। આભાર અંકિત, માહિતી બદલ। રાજકોટ રૂરલ એલસીબીનો મોટો